પાછો આ વેપારી મને શું ફોન કરે છે? હા બોલ. આ જીજાજી હું ચૂંટણીમાં ઊભો રહ્યો હું. તું ચૂંટણીમાં શું ઊભો રહ્યો? ગામના ગારિયા કરી કરીને તારે હવે અહીંયા ચૂંટણીમાં પહોંચી ગયો. અહીંયા તારા ગામના ગારિયા કરવા છે હવે? અરે જીજાજી ગામના ગારિયા કરવા હે નહીં, ગામના ગારિયા કરતા આવડતું હોય ને એ જ માણસ અહીંયા ઊભો રહી શકે. એ તો હું બોલસ તને કઈ ભાન પડે કે નહીં હવે? એ તો આપણે કરવાનું જ ઈ હોય. અરે જીજાજી તમે વાત આખી ફેરવી નાખી. હવે તમારે હે ને મને મત દેવાનો હે. ભાઈ હું તને શેનો મત દઉં? હું કે ગાંડો થઈ ગયો કે તને મત દઉં? હવે હાલી નીકળો હતો. આ ગાંડા હું હવે મારા જીજાજી મને તો મત દઈએ કોને? તમારા ઘરના 20 જણાનો મત મને દેવડાવજો. મારા ઘરના 20 માંથી એક જણો તને મત નહીં આપે, બરોબર? તું ભલે ગમે ઈ કર, તને મારા ઘર તરફથી તને કોઈ જાતનો મત જ નથી મળવાનો. તો ઊભો શું લેવા રહ્યો અહીંયા હવે? અરે ઊભો ઈ લેવા હાટું રહ્યો હું કે હું ચૂંટાઈ ગયો ને તો જી મને નથી મળ્યું ને ઈ હું બધાને દઈશ. તને શું નથી મળ્યું? તને તારા બાપાની આખી જાયદાદ તને મળી ગઈ છે હવે. જાયદાદ મળી ગઈ, છોકરી નથી મળતી ને. હવે છોકરીએ મળી જાય. હવે છોકરી આટું કે ચૂંટણીમાં ન ઊભું રહેવાનું હોય કઈ હવે? અરે હું ચૂંટણીમાં ઊભો રહ્યો ને જો ચૂંટાઈ ગયો ને તો મારી જેમ જેટલા છોકરા ને છોકરી વાંઢા ને બધાના લગ્ન કરાવી નાખાય સમૂહમાં સીધા. એલા એ અહીંયા દેશને સુધારવાના હોય કે વસ્તી વધારો નથી કરવાનો અહીંયા કઈ હવે? દેશને સુધારીશ તો ત્યારે ને કે જ્યારે કોકના ઘરમાં બાયડી હશે તો છોકરા સુધરશે. એલા ભાઈ તું ફોન મૂકી દે, મગજમારી ન કરે ને. ચૂંટણીમાંથી હે ને આમ ટિકિટ તને કઈ મળવાની છે નહીં અને નીકળી જાય નથી, રાજીનામું દે દે. તો ભાઈ રાખી દો ફોન. ઓમે ક્યાં કીધી કામ લાગ્યા હતા તમે? તો તને કોણ કામ આવે છે? મારા નાના જીજાજી.